નમસ્કાર. વંદે માતરમ. હું છું નલિની શેવાળે, સંત બહેણાબાઈ પ્રાથમિક મરાઠી કન્યા શાળા ક્રમાંક 146 ઈશ્વરપુરા નવાગામમાં ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. ફેસબુકના વન વગડો ગ્રુપની પ્રેરણા લઈ મેં કર્યો નવતર પ્રયોગ. તેમજ કોરોના કાળ દરમિયાન આપણા ભારતની જનતાને આરોગ્ય વિશે સજાગ થવાની ગંભીરતા લેવી પડી છે. તે સમયે ઇમ્યુનિટી પાવર વધારવાની ઘણી જરૂર પડી હતી, જેના પગલે મોટા અનાજનું મહત્ત્વ, પ્રકૃતિજન્ય ચીજવસ્તુઓનો આહારમાં ઉપયોગ પણ ઘણો જરૂરી હતો. તો માટે જ મેં મારી શાળામાં આનંદ મેળામાં ફેરફાર કરી નવતર પ્રયોગ કર્યો છે, જેમાં જંગલ પેદાશમાંથી મળતી ખેત પેદાશોનો ઉપયોગ, હાથગાના ફૂલ, દોરીના ફૂલ, લૂણીનું શાક, કોઠું, બોર, પુદીનાનું શરબત, જામફળનું શરબત, કઠોળના મુઠિયા, લીંબુ શરબત, શક્કરિયા, આમલીનું જ્યુસ, શેકેલા ચણા, કેરી, થેપલા, કંદ પદાર્થો, કઠોળના મુઠિયા, પોપટા, કેળાનું શાક વગેરે પદાર્થો પાંદડામાં વેચાણ કર્યા, જેમાં મેદો, ખાંડ તેમજ સફેદ મીઠું આ 3 ચીજો ધોળા ઝેર સમાન છે તેમનો નિષેધ કરવામાં આવ્યો હતો. પ્રવાહી વસ્તુ કુલ્લડમાં આપવામાં આવી હતી. મેં આ આનંદ મેળાને અનોખું નામ આપ્યું હતું, જેને મરાઠીમાં કહેવાય છે નિસર્ગાचा રાનમેવા. બીજા વર્ષે 2023-24માં ધોરણ 8ની બાળાઓ દ્વારા મોટા અનાજનું મહત્ત્વ બતાવવા માટે પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં બાળાઓનો પ્રશ્ન હતો કે બાજરીની, જુવારની ભાખરી એમને ભાવતી ન હતી. માટે આનંદ મેળાને ધ્યાનમાં લઈ બીજા વર્ષે મેં પાંદડાનું મહત્ત્વ સમજાવવા માટે પલાશના પાનાના પત્તરવાળી બનાવી, કેળાના પાનની પત્તરવાળી બનાવી, ભાખરી, રીંગણનું ભરથું, મેથીની ભાજી, ચટણી જેવું જમણવાર રાખવામાં આવ્યું, જે થકી બાળાઓને ખૂબ જ આનંદ મેળવ્યો. તેમજ બાજરી, જુવાર જેવું મોટા અનાજ ખાતી એ થઈ. તેમજ શાકભાજી હાટ દ્વારા બધી જ લીલા પાંદડાવાળી જંગલમાંથી, ખેતરમાંથી મળતી ભાજીઓનું નિદર્શન પણ કરાવ્યું. મોટી સંખ્યામાં બાળાઓએ આમાં ભાગ લીધો. હવે ચાલુ વર્ષ જેમ કે 2024-25માં સૌપ્રથમ શાકભાજી હાટ ભરાવ્યો. દરેક પ્રકારની ગ્રામીણ વિસ્તારમાં મળતી શાકભાજીનું વેચાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં દરેક શાકભાજીમાં આવતા બધા જ પ્રકારોની માહિતી વિદ્યાર્થીઓએ મેળવી. મોટી સંખ્યામાં ધોરણ 6ની બધી જ બાળાઓએ શાકભાજી વેચી. ફળોનો પણ સમાવેશ એમાં કર્યો. શિક્ષકોએ પણ શાકભાજી હાટમાં ભાગ લીધો અને શાકભાજી લીધી. વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીનું મહત્ત્વ મળતા પોષક તત્વો દ્વારા માહિતી આપી. વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીમાંથી મળતા પોષક દ્રવ્યોની માહિતી પણ આપવામાં આવી. ખેતરની પણ મુલાકાત લેવામાં આવી, જેમાં પ્રકૃતિના સાનિધ્યમાં અમે ચૂલીવરચી ખીચડી, મરાઠીમાં કહેવાય છે ચૂલા પરની અમે ખીચડી બનાવી. આ પણ એક નવો ઉપક્રમ અમે કર્યો હતો અને ખેતરનું નિદર્શન કરી બાળાઓએ પોતે બનાવેલ પત્તરવાળીમાં ભોજન આરોગ્યું. અસ્તુ.